P.P. Shelley છે, who is famous for his book The Defense of Poesy or Poetry. Then you have, of course, romantic critics like William Wordsworth and Samuel Taylor Coleridge. Wordsworth is famous for his preface to lyrical ballad. Then you have Coleridge, who wrote a biography of literature. In modern time, T.S. Eliot is one of the important names who wrote the essay called Tradition and Individual Talent, the use of poetry and the use of criticism, what is classic, Hamlet and his problem, etc. etc. Then you have F.R. Lewis, who is a pioneer name in the field of practical criticism. Then uh, you have one writer, I.A. Richards, who is famous for his book called The Great Tradition. So these are the major texts of literary criticism. So we have to deal with the main ideas of this text, and I will tell you some important terms given by the critics in this book. As I've told you, criticism જે છે એક અલગ આખી સબ્જેક્ટ છે, બ્રાન્ચ છે, જેમાં તમારી જોડે રાઇટર જે છે લિટરરી ટેક્સ્ટ છે એનું એનાલિસિસ કરે છે. એનાલિસિસ જે છે એનાથી આપણને શું ફાયદો થાય છે એ પણ મેં વાત કરી. જેમ કે આપણે કોઈ પણ મૂવી જોવા જઈએ છીએ તો આપણો એક વ્યૂ બનાવીએ છીએ કે ધીસ ઇઝ અ ગુડ મૂવી, દેર આર ગુડ સોંગ્સ, ધ હીરોઝ એક્ટિંગ વોઝ ગુડ. તો આ બધી વસ્તુ છે દેટ ઇઝ અ પાર્ટ ઓફ ક્રિટિસિઝમ. જનરલી જે છે ઇવન તમે કોઈ નોવેલ અથવા તો પોએટ્રી વાંચો છો પછી તમારું પોતાનું જજમેન્ટ આપો છો, દેટ ઇઝ ઓલ્સો ક્રિટિઝમ. બટ વી આર નોટ અ ગ્રેટ ક્રિટિક, and that is why our views are not important, but those persons who are considered as a great figure in the field of literature, they their views matters a lot. So let us talk about these writers. હવે તમારી જોડે જે છે ક્રિટિસિઝમ એ મેં કીધું એ રીતે એક સેપરેટ આખી બ્રાન્ચ છે જે થિયરી કરતાં અલગ છે. તમારી જોડે આપણે ઇન્ડિયન જે છે રાઇટિંગમાં એક મહત્ત્વનું નામ છે, એક ઇન્ડિયન ક્રિટિક છે એઝાદ અહેમદ, જેમની એક મોડર્ન બુક છે ઇન થિયરી, વન ઓફ ધી ક્લાસિકલ ટેક્સ ઇન ધ ફિલ્ડ ઓફ ક્રિટિસિઝમ, જેનું આખું ટાઇટલ છે ઇન થિયરી ક્લાસિસ નેશન એન્ડ લિટરેચર. ધીસ ઇઝ આસ્ક ઇન ધ એક્ઝામ, નેટ એક્ઝામ. તો ક્રિટિસિઝમનો મતલબ જે છે એ કહે છે કે કોઈ પણ સબ્જેક્ટ છે એના ઉપર તમે કહી શકો કે કન્સર્ન સ્ટડી હોય, એનાલિસિસ હોય કે ઇન્ટરપ્રિટેશન્સ હોય. અને એમાં જનરલી શું છે ક્રિટિસિઝમમાં તમારી એક રાઇટરનો વ્યૂ છે કોઈ સબ્જેક્ટ ઉપર જોવા મળશે. ફોર એક્ઝામ્પલ, એન એપોલોજી ઓફ પોએટ્રી આપણે ભણીએ છીએ તો એમાં સિડનીના જે વ્યૂઝ છે આપણને ખબર પડે છે. અને લિટરરી થિયરી શું છે કે જેમ કે આપણે ફેમિનિસ્ટ થિયરી જોઈ ગયા, સ્ટ્રક્ચરલિઝમ જોઈ ગયા, તો એક જ વિષય પર દરેક અલગ અલગ રાઇટર્સ છે, એમના શું થોટ્સ છે, એમની કઈ કઈ ટર્મ્સ છે અને એ કઈ રીતે સબ્જેક્ટને અલગ રીતે ઇન્ટરપ્રિટ કરે છે. સો યુ હેવ વેરિયસ આઈડિયાઝ કમ્બાઇન્ડ that makes literary theory, and individual ideas that is called criticism. હવે આગળ આપણે જોઈએ તો મહત્વની વસ્તુ છે કે ક્રિટિસિઝમ છે એના ત્રણ પ્રકાર પડે છે. એક છે લેજિસ્લેટિવ ક્રિટિસિઝમ, બીજું છે એસ્થેટિક અને થર્ડ વન ઇઝ ડિસ્ક્રિપ્ટિવ ક્રિટિસિઝમ. ફોર એક્ઝામ્પલ, લેજિસ્લેટિવ એટલે એ જે છે કે નિયમો બનાવે કે કઈ રીતે લખવું છે, કઈ રીતે પોઇટ્રી હોય તો એપિક હોય તો કઈ રીતે લખવું જોઈએ. તો એ જે છે લેજિસ્લેટિવ ક્રિટિસિઝમનું ઉદાહરણ છે. એસ્થેટિક ક્રિટિસિઝમ મીન્સ કે જે છે લિટરેચરને એઝ અ આર્ટ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ એક્ટિવિટી ઓફ ધ માઇન્ડ છે એ ગણે છે અને એ જે છે એના આધારે જજમેન્ટ આપે છે. ડિસ્ક્રિપ્ટિવ ક્રિટિસિઝમ જે છે એમાં ઇન્ડિવિજ્યુઅલ વર્ક અને રાઇટર્સ હોય, એની મેથડ, એના મુખ્ય ઉદ્દેશો છે, એમની ઇફેક્ટ સમાજ ઉપર શું થઈ, એ બધા જે છે આસ્પેક્ટ એ કવર કરવામાં આવે છે. હવે તમારી જોડે છે ક્લાસિકલ એન્ડ રોમેન્ટિક ક્રિટિસિઝમ બે બીજા પ્રકાર પડે છે. ક્લાસિકલ જે છે દેટ બિલોંગ્સ ટુ ગ્રીસો રોમન પીરિયડ,
એ જે છે ક્લાસિક ક્રિટિક છે અને મોડર્ન ટાઈમના ક્રિટિક છે અને આપણે રોમેન્ટિસિઝમ જે છે એ કહી શકીએ છીએ. સંસ્કૃતમાં તમારી જોડે શું છે કે ઋગ્વેદ છે તેનાથી ક્રિટિઝમની શરૂઆત થાય છે, જેમાં તમારી જોડે પોએટ્રી કઈ રીતે લખવી એની બધી ચર્ચાઓ એ છે થઈ છે. મોડર્ન ટાઈમમાં એટલે કે લિટરેચર જે છે વેસ્ટર્ન લિટરેચરમાં હોમર જે છે એની સાથે પિન્ડાર એરિસ્ટોફેન જે છે એમના જે છે વર્ક્સ ક્રિટિઝમની સાથે શરૂઆત કરી દે છે. પણ પ્રોપર જે છે તમારી જોડે ક્લાસિકલ પીરિયડ છે જેમાં પ્લેટોનું રિપબ્લિક અને એરિસ્ટોટલનું જે છે પોએટિક્સ જે વિધિવત રીતે તમે કહી શકો કે સિસ્ટેમેટિક ક્લાસિકલ ક્રિટિઝમની શરૂઆત કરે છે. મિડિવિયલ પીરિયડમાં તમારી જોડે સેન્ટ ઓગસ્ટિન છે એમનું કન્ફેશન બુક છે. પછી છે તમારી જોડે પર્ટિક્યુલરલી મોડર્ન ક્રિટિક જે છે એ ટ્રિવિયમ જે ગ્રામર રેટોરિક લોજિક છે એના પર ફોકસ કરે છે. એના સિવાય તમારી જોડે આગળ જતા રેનેસા ક્રિટિઝમ આવે છે, એમાં સર ફિલિપ સિડની એક મહત્વનું નામ છે. પછી ન્યૂ ક્લાસિકલ પીરિયડમાં તમારી જોડે એક તો ડ્રાયડન અને એલેક્ઝાન્ડર પોપ, ડૉક્ટર જોન્સન જે છે એડિશને પણ અમુક વર્ક લખ્યા છે એ મહત્વના છે. પછી તમારી જોડે કહી શકાય કે રોમેન્ટિક ક્રિટિઝમ છે એમાં શૈલી છે, કીટ્સ છે, વર્ડસવર્થ અને કોલરીજ છે એ મહત્વના ફિગર્સ છે. અને આગળ જતાં તમારી જોડે પર્ટિક્યુલરલી મોડર્ન ટાઈપના ક્રિટિક છે એમાં એક યુટિલિટેરિયન થિયરી છે એના ક્રિટિક છે જેરેમી બેન્થમ, જેમ્સ મિલ, જે.એસ. મિલ. એનાર્કિસ્ટ છે એમાં વિલિયમ ગોડિન અને ચાર્લ્સ બોડેલેર. વિક્ટોરિયન ક્રિટિકમાં કાર્લાઇલ, રસ્કિન, મોરિસ અને આર્નોલ્ડ મહત્વનું નામ છે. ફોર્માલિઝમ આપણે ઓલરેડી થિયરી જોઈ ચૂક્યા છે, તો એમાં સૌથી મહત્વનું નામ છે વિક્ટર સ્કાયલોસ્કી અને રોમન જેકબસન. મિખાઇલ બખ્તિન પણ એક પોસ્ટ કોલોનિયલ અને ફોર્માલિઝમ સાથે જોડાયેલા ક્રિટિક છે. ન્યૂ ક્રિટિઝમ જે છે એ પર્ટિક્યુલરલી શું છે ટેક્સ છે એને જ બધું માને છે અને એ જે છે ટેક્સ્યુઅલ ક્રિટિઝમ કરે છે. હવે ક્રિટિઝમ છે એમાં બાયોગ્રાફિકલ ક્રિટિઝમ હોઈ શકે છે, એટલે કે રાઇટરની બાયોગ્રાફી પર ફોકસ હોય. કમ્પેરેટિવ ક્રિટિઝમ એટલે કોઈ એક ટેક્સ છે એને બીજી સાથે કમ્પેર કરો. એથિકલ ક્રિટિઝમ એટલે કે એથિકલ કોમ્પોનેન્ટ છે એનું ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે. એક્સપ્રેસિવ ક્રિટિઝમ એટલે કે જે છે રાઇટરનું વિઝન છે, આઈડિયોલોજી છે, મેન્ટલ સ્ટેજ છે એની ડિટેલમાં ચર્ચા કરવામાં આવે. ફેમિનિસ્ટ ક્રિટિઝમ છે એમાં પણ આપણે પ્રકાર છે જોઈ ચૂક્યા છીએ. બ્લેક ફેમિનિઝમ, પોલિટિકલ, સોશિયલ, સાયકોલોજીકલ, રેડિકલ ફેમિનિઝમ અલગ અલગ પ્રકાર પડે છે. તો આ બધી જે છે જનરલ માહિતી છે ક્રિટિઝમની. હવે આપણે ફોકસ કરીએ શરૂઆતના રાઇટર ઉપર જે ક્રિટિઝમના મહત્ત્વના વર્ક લખે છે. તો લેટ મી શેર જે છે તમારી જોડે સ્ક્રીન છે બીજી શેર કરું, જેથી તમને પ્લેટો એરિસ્ટોટલના જે આઈડિયા છે એના વિશે ખબર પડે. જે મોડ્યુલ જે છે આપણે એને કહી શકશું એન્શિયન્ટ ક્રિટિઝમ જે છે, જેમાં હોરેસ, લોન્જાઇનસ, પ્લેટો અને એરિસ્ટોટલ જે છે મહત્વના રાઇટર છે. તો યુ નો દેટ કે પ્લેટો જે છે એ વેસ્ટર્ન ક્રિટિઝમમાં સૌથી મહત્વનું નામ છે અને એમની જે બુક છે એ આપણી જોડે છે રિપબ્લિક સિલેબસમાં જનરલી મૂકવામાં આવે છે. હવે મેં તમને કીધું એ પ્રમાણે જે ક્રિટિકોસ છે એના પરથી જે છે વર્ડ ક્રિટિઝમ આવ્યું છે અને આ જે વર્ડ ક્રિટિકોસ છે એના પરથી તમારી જોડે આગળ જતાં ક્રાઇટસ કરીને વર્ડ છે આવે છે, જેનો મતલબ છે ટુ જજ. હવે તમને ખબર છે કે હોમરે જે છે એ જે શરૂઆત કરી પોએમની ઇલિયાડ અને ઓડિસી, એની સાથે તમારી જોડે ક્રિટિઝમ જે છે ઇમર્જ થાય છે. તમારી જોડે જે છે ક્લાસિકલ ગ્રીસ પીરિયડ છે એમાં બે લિટરરી જોનરા જે છે એ સૌથી મહત્ત્વના છે. એક છે ડ્રામા, એમાં પણ ટ્રેજેડી, અને બીજું છે તમારી જોડે એપિક. સેટાયર જે છે એ વખતે મહત્ત્વનું ફોર્મ હતું. તો આ જે છે વિષય ઉપર તમારી જોડે ફોકસ કરવામાં આવ્યું છે. બીજો એક શબ્દ છે જે પોલિસ
એ જે છે સિટી માટે શબ્દ વપરાતો હતો એ સમયે. અને પ્લેટો અને એરિસ્ટોટલની પોએટ્રી છે એ દેટ ઇઝ કન્સર્ન વિથ ધ પોલીસ, મતલબ કે સિટી અથવા તો સ્ટેટ માટે જે છે શબ્દ વપરાતો હતો. હવે તમારી જોડે જે છે મેં સોક્રેટિસની વાત કરેલી હતી, તો પ્લેટો જે છે he is against democracy because of this war, Peloponnesian War, જે તમારી જોડે એક મિલિટરી આર્મી છે સ્પાર્ટા અને ગ્રીસ વચ્ચે લડાઈ હતું, જે ગ્રીસ છે એ પર્ટિક્યુલરલી ડેમોક્રેટિક વેલ્યુમાં માનતું હતું, બટ ગ્રીસ વોઝ ડિફીટેડ. અને બીજી વસ્તુ છે કે જે ડેમોક્રેટિક ગવર્મેન્ટ હતી એ લોકોએ જે છે પ્લેટોને ડેથ સેન્ટેન્સ છે એ આપ્યું હતું, બરાબર. તો એના ઉપર જે છે રિપબ્લિકમાં એક આખું ચેપ્ટર છે એ લખેલું છે, ધી ફિલોસોફર એઝ ધ કિંગ. હવે મોડર્ન ટાઈમમાં તમારી જોડે એક છે કેનોન શબ્દ વપરાય છે, જેમ કે હેરોલ્ડ બ્લુમે છે વેસ્ટર્ન કેનોન એ એક શબ્દ વાપર્યો છે, બરાબર. તો એ કેનોન જે છે તમારી જોડે ક્રિટિઝમ જે છે બ્રોડ આસ્પેક્ટમાં છે એની ચર્ચા કરે છે. હવે શરૂઆતમાં જે છે મેં આપણે ગ્રીક લિટરેચર જોઈ ચૂક્યા છે, એમાં ધ ફ્રોગ્સ છે એમાં પહેલી વખતે ડિબેટ થાય છે કે એસ્કાઇલસ અને યુરિપિડિસમાંથી બેટર પોએટ કોણ છે. તો આ જે છે એનાથી આપણે કહી શકીએ કે એક પ્રકારનું કમ્પેરેટિવ ક્રિટિઝમની શરૂઆત થઈ જાય છે. તો જનરલી ખાલી તમારા નોલેજ માટે છે આ બધી માહિતી. હવે સિસ્ટમેટિકલી ફર્સ્ટ ક્રિટિક છે પ્લેટો, જેનું રિયલ નામ આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છે, એરિસ્ટોકોલસ હતું. અને એમનું શોલ્ડર છે એ બ્રોડ શોલ્ડર હતું, દેટ ઇઝ વાય હી ઇઝ નોન એઝ પ્લેટો, જે ગ્રીક મિનિંગ છે. તમારી સાથે જે છે સોક્રેટિસ એમના ગુરુ હતા, અને રિપબ્લિક જે છે એમને પોતે એક એકેડેમી સ્થાપી હતી, એનું નામ એકેડેમી હતી. અને એમને જે છે જે ગેટ છે એના ઉપર આ શબ્દ લખેલા હતા, લેટ નો વન વિથઆઉટ જીઓમેટ્રી અથવા તો મેથેમેટિક્સ એન્ટર. બીજું તમારી જોડે છે કે આમાં મેથેમેટિક્સ, ફિલોસોફી અને બાયોલોજી, પોલિટિકલ થિયરી, રેટરિક જેવી વસ્તુઓ શીખવાડવામાં આવતી હતી. આગળ જતાં જે છે એરિસ્ટોટલ એવું માને છે કે આ જે છે એકેડેમીના એ બનશે, પણ એમને બનાવવામાં નહોતા આવ્યા હેડ, અને આગળ જતાં જે એકેડેમી છે બંધ થઈ. હવે પ્લેટો જે છે એમાં તમારી જોડે ઘણા બધા ડાયલોગ્સ લખ્યા છે. ડાયલોગ્સનું સૌથી વધારે નેટ પોઈન્ટ ઓફ વ્યૂથી ફેમસ છે રિપબ્લિક અને ફેડ્રિયસ, બરાબર. એક બીજું ટાઇટલ છે ઇયોન, એ પણ તમને ઘણી વખત પૂછાય છે. આના સિવાય એમને 13 લેટર લખ્યા છે, અને જનરલી બધા જ ડાયલોગ છે એમાં સોક્રેટિસ છે દેટ ઇઝ અ મેન સ્પીકર. હવે એક ક્રિટિકલ કોમેન્ટ છે તમને પૂછાયેલી છે પ્લેટો ઉપર. તમારી જોડે પ્રોફેસર આલ્ફ્રેડ નોટ વ્હાઇટ હેડ કરીને જે છે એમને બર્ટ્રેડ રસેલ સાથે એક બુક લખી છે પ્રિન્સિપિયા મેથેમેટિકા, જેમાં એમને પ્લેટો વિશે કોમેન્ટ કરતા એવું કીધું છે કે વેસ્ટર્ન ફિલોસોફી ઇઝ અ સિરીઝ ઓફ ફૂટનોટ ટુ પ્લેટો. તો આ નામ યાદ રાખજો, પ્રોફેસર આલ્ફ્રેડ નોર્થ વ્હાઇટ હેડ. હવે તમારી જોડે જે છે પ્લેટોની ટેક્સ છે એમાં શું છે, સોક્રેટિસ જે સ્પીકર હોય છે, અને જનરલી એ જે છે એ ક્વેશ્ચનરમાં હોય છે, દેટ ઇઝ નોન એઝ અ સોક્રેટિસ મેથડ. મેં તમને કીધું હતું સોક્રેટિસ હંમેશા શું છે પ્રશ્નો જે છે પૂછતા અને જવાબ ક્યારે આપતા નહીં. એ જે છે એ હંમેશા જે છે પ્રશ્નો પૂછી અને તમને જે છે જવાબ છે સાંભળીને જતા રહેતા હતા. તો તમારી જોડે જે છે સૌથી ફેમસ જે ડાયલોગ છે આમાંથી એ છે રિપબ્લિક, વેર તમારી જોડે રિપબ્લિક છે એમાં જે આઈડિયાઝ છે એમાં સૌથી મહત્ત્વનો આઈડિયા છે ફિલોસોફર ધ કિંગ, ધ થિયરી ઓફ ઇમિટેશન. અને તમારી સાથે સાથે આમાં જ આઈડિયા છે કે જે હોમર જે છે કે ઇન માય આઈડિયલ રિપબ્લિક ધેર ઇઝ નો પ્લેસ ફોર પોઇટ્રી. તો આ જે છે વસ્તુઓ છે. બીજી તમારી જોડે ટાઇટલ પૂછાયેલું છે
એ છે સિમ્પોસિયમ. સિમ્પોસિયમ જે છે એ પર્ટિક્યુલરલી અમુક જે છે ગ્રુપ એમની સાથે છે અને એમાં ડિસ્કશન કરે છે. તમારે ફક્ત ટાઇટલ યાદ રાખવાનું છે, સિમ્પોસિયમ, દેટ ઇઝ અ વર્ક બાય ડાયલોગ બાય પ્લેટો. બીજું છે ફેડ્રિયસ, જેમાં તમારી જોડે જે છે સ્પીચ અને રાઇટિંગ ઉપર જે છે સૌથી વધારે ડિટેલમાં ડિસ્કશન થયેલું છે. અને આ થિયરી જે છે આપણે ડેરિડામાં ઓલરેડી જોઈ ચૂક્યા છે કે ડેરિડા જે છે, પ્લેટો આર્ગ્યુ કરે છે કે રાઇટિંગ વોઝ પોઈઝનસ ટુ મેમરી સિન્સ રાઇટિંગ ઇઝ અ મિયર રિપીટેશન. એ સ્પીચને મહત્વ આપે છે. બટ ડેરિડા જે છે એ શું છે કે સિન્સ બોથ સ્પીચ એન્ડ રાઇટિંગ રેગ્યુલરલી અપોન રિપીટેશન દે કેન નોટ બી કમ્પ્લીટલી ડિસ્ટિંગ્વિશ. હવે તમારી જોડે જે છે સૌથી મહત્વના આઈડિયાઝમાં થિયરી ઓફ ફોર્મ્સ છે, એક આઈડિયા છે, ઇમિટેશન છે. બીજું એક પર્ટિક્યુલરલી જે છે આઈડિયા જે છે એ ફિલોસોફર એઝ ધ કિંગ છે. તો આપણે જે છે હોમર જે છે એક પોએટ છે, એની વાત કરતા એ કહે છે કે ઇન માય આઈડિયલ રિપબ્લિક ધેર ઇઝ નો પ્લેસ ફોર પોએટ્સ. જેમાં હોમરે જે છે, તમે ઇલિયડ અને ઓડિસી ભણ્યા હોય તો ભગવાન જે છે એક હ્યુમન બિઈંગની જેમ બતાવવામાં આવે છે. એ બદલો લે છે, જેલસી, રિવેન્જ, એવેન્જ, પછી લવ, હેટ્રેડ, આ બધા જે છે કેરેક્ટરિસ્ટિક ગોડમાં પણ જોવા મળે છે, જે આપણે કહી શકીએ કે હ્યુમન કેરેક્ટરિસ્ટિક જે છે એ જોવા મળે છે. તો દેટ ઇઝ વાય પ્લેટો સેઝ કે ભાઈ ભગવાન ખરેખર આ રીતે હોતા નથી. તો આ એક પ્રકારનું ખોટું જે છે ડેપિક્શન છે ગોડનું પોએટ્રીમાં. તો પોએટ્સ છે અકોર્ડિંગ ટુ હિમ દે આર લાયર્સ, એટલે કે જૂઠું બોલે છે. અને એ એવું માને છે કે ગોડ્સ આર એન્ટાયરલી ગુડ એન્ડ જસ્ટ. પોએટ્સ આર નોટ શોઈંગ ગોડ્સ ઇન અ પ્રોપર મેનર ઇન ધેર વર્ક. બીજું તમારી જોડે મહત્વની વસ્તુ છે કે એક ટેક્સ છે ઇયોન, જે તમારી જોડે ટાઇટલ પૂછાઈ ચૂકેલું છે. અને આમાં એક શબ્દ વપરાય છે રેપ્સોડ. હવે રેપ્સોડ જે છે એને કહેવામાં આવે છે કે જે ભગવાન સાથે ચર્ચા કરતો હોય, એટલે એક રીતે આપણે જોઈએ તો મેસેન્જર ઓફ ગોડ આપણે કહી શકીએ છીએ. અને એ શું છે કે તમારી જોડે મોડર્ન ટાઈમમાં બાર્ડ્સ છે એના જેવું કામ કરતું હોય, કે એ જે છે પર્સન જે છે એ પોઈટને યાદ કરીને રિસાઇટ કરીને ગાશે. તો એને જ માટે શબ્દ વપરાય છે રેપ્સોડ. એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજું છે કે અકોર્ડિંગ ટુ પ્લેટો હી બિલીવ્સ દેટ જે છે કે તમારી જોડે પોએટ્રી છે ઇઝ અ ડિવાઇન ઇન્સ્પિરેશન, મીન્સ ઇટ ઇઝ ગોડ ગિફ્ટેડ જે છે ટેલેન્ટ છે. અને તમારી જોડે જે છે એ કહે છે કે રેપ્સોડ દે આર ઇન્ટરપ્રિટર્સ ઓફ ઇન્ટરપ્રિટર્સ. અને સોક્રેટિસ એટલે કે એમના જ વ્યૂ છે એ છે. અને એમાં એ કહે છે કે ધ પોઈટ ઇઝ અ લાઇટ એન્ડ વિંગ્ડ થિંગ એન્ડ હોલી એન્ડ નેવર એબલ ટુ કમ્પોઝ અન્ટિલ હી હેઝ બીકમ ઇન્સ્પાયર્ડ એન્ડ ઇઝ બિસાઇડ હિમસેલ્ફ એન્ડ રીઝન ઇઝ નો લંગર ઇન હિમ. પોએટ અથવા તો પોએટ્રી જે છે ગ્રીક વર્ડ છે. પોએટ્રી મીન્સ મેકર, પોએટ મીન્સ મેકર, અને પોએટ્રી મીન્સ ટુ ક્રિએટ સમથિંગ જે છે એ છે. તો અહીંયા જે છે એમનું એવું કહેવું છે કે જેન્યુઅન નોલેજ છે એ કમ્પેરેટિવ છે. જે આઈડિયા જે છે અમે ઇયોન કરીને ટેક્સ છે ડાયલોગ એમાં જે છે ડિસ્કસ કરેલા છે. પણ મેં તમને કીધું એ રીતે સિલેબસમાં જનરલી ટેક્સ મૂકવામાં આવે છે લિટરેચરના પોઈન્ટ ઓફ વ્યૂથી રિપબ્લિક, જેમાં સૌથી વધારે ફોકસ છે નેચર ઓફ જસ્ટિસ, અને સાથે સાથે થિયરી ઓફ ફોર્મ્સ, રોલ ઓફ ફિલોસોફર એન્ડ પોએટ્સ છે એ ડિસ્કસ કરવામાં આવે છે. એક પ્રશ્ન પૂછાયેલો છે કેટલી બુક્સ છે, તો 10 બુક્સ છે આમાં. હવે રિપબ્લિકમાં જે છે મેન આઈડિયામાં તમારી જોડે એક યુટોપિયન સોસાયટીનું વિઝન આપ્યું છે, જે પહેલી ટેક્સ કહી શકાય યુટોપિયન. અને એમાં જે છે એવું માને છે કે ફિલોસોફર જે છે એ રૂલર હશે, અને એ સિટી જે છે એનું નામ પોલિસ જે છે એ એમની આઈડિયા મુજબ હોઈ શકે, બની શકે છે. હવે
બીજું છે કે સોલ્જર્સ અને કોમનર્સ, એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. હવે કયા કયા કેરેક્ટર છે, તો સોક્રેટિસ છે મેજર કેરેક્ટર છે. હવે બુક વનમાં જે છે સોક્રેટિસ છે પર્ટિક્યુલરલી ગ્લોકોન અને પ્લેટોના બ્રધર છે એમની સાથે ચર્ચા કરતા હોય છે, અને તે આર ટોકિંગ ઓન ધ સબ્જેક્ટ ઓફ જસ્ટિસ. પછી જે છે તમારી જોડે બુક 2 છે જેમાં રિંગ્સ ઓફ ગાઈઝ જે છે એની જોડે એના પર ડિસ્કશન કરવામાં આવે છે. પછી તમારી જોડે જે છે બુક 4 જે છે તેમાં મિરર જસ્ટિસ મિરર્સ પોલિટિકલ જસ્ટિસ, એટલે કે જસ્ટિસની વાત કરવામાં આવે છે. અને અકોર્ડિંગ ટુ હિમ દેર આર 3 ક્લાસીસ: પ્રોડ્યુસર્સ, વોરિયર્સ એન્ડ ગાર્ડિયન. અને બીજી જે બુક છે 5, 6 અને 5, 6 અને 8 જે છે એમાં પર્ટિક્યુલરલી એક એલેગરી ઓફ ધી સન, થિયરી ઓફ ફોર્મ્સ છે એની ચર્ચા કરવામાં આવી છે. અને છેલ્લે જે છે બુક છે એમાં તમારી જોડે થિયરી ઓફ ફોર્મ્સ એનું ડિટેલમાં એક્ઝામ્પલ આપીને જે છે એ ડિસ્કશન કરવામાં આવ્યું છે, અને ફિલોસોફર એઝ ધ કિંગ એના આઈડિયા છે એ ડિસ્કસ કરેલા છે. હવે થિયરી ઓફ ફોર્મ્સ છે એ પર્ટિક્યુલરલી એવું માને છે કે આઈડિયાઝ આર ધ અલ્ટિમેટ રિયાલિટી, બરાબર. અને આઈડિયા ઓફ એવરીથિંગ ઇઝ ધ ઓરિજિન, ધ થિંગ ઇટસેલ્ફ ઇઝ અ કોપી. હવે સપોઝ કે આમને એક શબ્દ વાપર્યો છે, એરિસ્ટોટલે એક શબ્દ વાપર્યો છે સબસ્ટન્સ. સબસ્ટન્સ એટલે હું જે વસ્તુ જોઈ શકું છું એ સબસ્ટન્સ કહેવાશે, ટચ કરી શકું છું. તો બે પ્રકારના સબસ્ટન્સ છે, પ્રાઇમરી સબસ્ટન્સ અને સેકન્ડરી સબસ્ટન્સ. તો સબસ્ટન્સ એટલે સપોઝ કે હું જે છે હું કહું હ્યુમન બીઈંગ્સ, તો એ છે સેકન્ડરી સબસ્ટન્સ થશે, SUBSTANC. હું તમારું નામ લઈને કહું કે ભાઈ આ વ્યક્તિ, એટલે કે ધારો કે હું કહું પાયલ કે કનુસિંહ, તો એ જે પ્રાઇમરી સબસ્ટન્સ છે. આ બધા ડિફિકલ્ટ આઈડિયા છે, એ જનરલી તરત તમને ખબર નહીં પડે, પણ સિમ્પલ ભાષામાં કહું તો જેને તમે જોઈ શકો છો, ટચ કરી શકો છો, એ પ્રાઇમરી સબસ્ટન્સ. અને પ્રાઇમરી સબસ્ટન્સ છે, ધારો કે હું કહું હ્યુમન બીઈંગ્સ, કનુસિંહ માટે શબ્દ વાપરું હ્યુમન બીઈંગ્સ, તો એ છે સેકન્ડરી સબસ્ટન્સ કહેવાશે. તો એ જ આઈડિયા જે છે એ પ્લેટો એક રીતે કહે છે કે કોઈ પણ વસ્તુ જે છે એ થિયરી ઓફ ફોર્મ્સમાં આઈડિયા છે એ મેન છે. હવે તમારી જોડે જે છે એમ ટેબલ અને ચેરનું એક્ઝામ્પલ આપ્યું છે. અકોર્ડિંગ ટુ હિમ કે કોઈ કાર્પેન્ટર અથવા તો જે છે કોઈ પણ આર્ટિસ્ટ આપણે જનરલમાં લઈએ તો એ શું છે કે એના મગજમાં પહેલાં એક આઈડિયા ક્રિએટ થાય છે. એ આઈડિયા શું છે કે તમારી જોડે ચેર બનાવી છે, તો એ મગજમાં એક આઈડિયા ક્રિએટ કરે છે ભાઈ આ ચેર આ રીતની હોવી જોઈએ, અથવા તો ટેબલ આ રીતનું હોવું જોઈએ. ટેબલના ઘણા બધા પ્રકાર છે, ડાઇનિંગ ટેબલ. પછી તમે જુઓ છો કે ઘણી બધી વેરાયટી જોવા મળે છે. કોમ્પ્યુટર ટેબલ હોય, સિમ્પલ એક કોમ્પ્યુટર ટેબલ હોય, એમાં પણ ઘણી બધી વેરાયટી જોવા મળે છે. તો અકોર્ડિંગ ટુ પ્લેટો કે આ જે આઈડિયાઝ છે એ ફોર્મ્યુલેટ થાય છે માઇન્ડમાં, અને એ આઈડિયા છે કોણ ક્રિએટ કરે છે? ગોડ. સો અકોર્ડિંગ ટુ હિમ કે ગોડ જે છે એ મેન વસ્તુ છે, અને આઈડિયા જે છે એ સૌથી પહેલાં ફોર્મ્યુલેટ માઇન્ડમાં થાય છે, અને એના પછી જે છે ફિઝિકલ જે છે એક્ઝિસ્ટન્સ છે એનું સોસાયટીમાં થાય છે. તો એવું માને છે કે જે કોપી હોય એ રિયલ આઈડિયા છે એની સાથે ક્યારે મેચ કરી શકે નહીં. જેમ કે કોઈ પેઇન્ટર છે, ચિત્ર ગમે તેટલો સારો ચિત્રકાર હોય, પણ જે રિયાલિટીમાં હોય એ વસ્તુ બતાવી શકે નહીં. તો અકોર્ડિંગ ટુ હિમ અલ્ટિમેટ રિયાલિટી ઇઝ ચેન્જલેસ એન્ડ ઓલ્ટરનેટ, વાઇલ ફિઝિકલ રિયાલિટી ઇઝ ધ વર્લ્ડ ઓફ ચેન્જ, ડીકે એન્ડ મલ્ટિપ્લિસિટી. અને એમનું માનવું છે કે દરેક નોલેજ છે, all knowledge is a reflection of the ultimate idea, and that is why he says that whatever you recollect from a previous experience એ જે છે એ તમારી જોડે લિટરેચર તરીકે આવે છે. તો એ જે છે થિયરી ઓફ ફોર્મ્સ છે એનું ડિસ્કશનમાં એમણે આ વાત કરી છે. એના સિવાય તમારી જોડે એ એવું માને છે કે ભાઈ દરેક આર્ટ છે દેટ ઇઝ ધી ઇમિટેશન
એના માટે શબ્દ વપરાય છે મિમેસિસ, અથવા તો ઘણી વખતે માઇમેસિસ કહેવામાં આવે છે. તો આર્ટ જે છે, મતલબ કે દરેક આર્ટ, ફાઇન આર્ટ્સ જે છે, પેઇન્ટિંગ હોય, સ્કલ્પચર હોય, કે પછી તમારી જોડે લિટરેચર છે, મ્યુઝિક છે, આ બધું જ શું છે, દે ઇમિટેટ્સ ફિઝિકલ રિયાલિટી. અને એના માટે જે છે એ કહે છે કે ધેટ ઇઝ વાય એવરી આર્ટ ઇઝ ટ્વાઇસ ઓર થ્રાઇસ રિમૂવ ફ્રોમ રિયાલિટી. બરાબર. જેમ કે ચેર એક્ઝિસ્ટ ફર્સ્ટલી એઝ આઈડિયા, સેકન્ડલી એઝ ઓબ્જેક્ટ ઓફ ક્રાફ્ટમેનશિપ, થર્ડલી એઝ ઓબ્જેક્ટ ઓફ રિપ્રેઝેન્ટેડ ઇન આર્ટ. સો જે મેન આઈડિયા જે છે એનાથી શું છે, બીજું કે ત્રીજી જે છે રિયાલિટીથી, એ ટ્વાઇસ ઓર થ્રાઇસ રિમૂવ ફ્રોમ રિયાલિટી. અને એટલા માટે એ કહે છે કે એવરી આર્ટ ઇઝ એ ઇમિટેશન ઓફ ઇમિટેશન. એન્ડ ધેટ ઇઝ વાય કે આર્ટિસ્ટ છે એ શું છે, એક પ્રકારનો ચોરી કરે છે આઈડિયા જે છે, એ જ મેન વસ્તુ છે. આર્ટિસ્ટ જે છે એ પર્ટિક્યુલરલી તે આર થીપ. અને એના માટે એમને પ્લેટોએ કેવ ઇમેજ, જેને આપણે એલેગરી ઓફ ક્લેવ કહીએ છીએ, એલેગરી ઓફ કેવમાં તમારી જોડે જનરલી શેની વાત કરવામાં આવી છે કે let me show you the picture, that is why you can understand. યસ. આ જે છે વર્લ્ડ ઓફ ફોર્મ્સ, એટલે હાયર ફોર્મ્સ છે એ ટ્રુથ છે, જેમાં પ્યોર આઈડિયાઝ હોય છે. અકોર્ડિંગ ટુ હિમ ફિલોસોફી જે છે એ છે શું છે કે તમારી જોડે કયા પ્રશ્નો ઉઠાવે છે લાઈફને રિલેટેડ, તો એ જે છે પર્ટિક્યુલરલી પ્યોર આઈડિયાઝ છે. એન્ડ દેટ ઇઝ હી બિલીવ દેટ ફિલોસોફી છે એ લિટરેચર કરતાં મહત્ત્વની છે, બિકોઝ હી વોઝ ઓલ્સો ફિલોસોફર. એ પોતાને લિટરરી રાઇટર તરીકે કન્સિડર નહોતા કરતા. તો એ જે છે વર્લ્ડ ઓફ ફોર્મ્સમાં બીજી મહત્ત્વની વસ્તુ છે મેથેમેટિકલ ફોર્મ, અને એ જે છે એક્સેસ થાય છે થ્રુ રીઝન. બીજું છે વર્લ્ડ ઓફ એપિરિયન્સ, જે વિઝિબલ છે, જેમાં તમારી જોડે એનિમલ્સ, ઓબ્જેક્ટ્સ છે, અને ઇમેજ, શેડોઝ અથવા તો એના રિફ્લેક્શન છે. તો હું તમને જે છે એ એલિગરી ઓફ કેવનું પિક્ચર જે છે બતાવી દઉં છું નેટ ઉપર ઓનલાઈન, જેથી તમને સિમ્પલી ખબર પડી જાય કે વોટ ઇઝ ધ થિયરી ઓફ ફોર્મ અને એલિગરી ઓફ કેવ. તો એમાં જે છે એલિગરી ઓફ કેવ જે છે એમાં તમારી જોડે આ આઈડિયાની વાત કરવામાં આવે છે કે કોઈ પણ વસ્તુ જે છે એ રિયાલિટી આપણે જોતા નથી. જેમ કે એ કહે છે કે આપણી જોડે સંસ્કૃતમાં એક શબ્દ છે બ્રહ્મમ સત્યમ જગન મિથ્યા. મતલબ કે રિયાલિટી જે છે એ તમારી જોડે અલગ હોય છે. આપણે જે છે બધું જોઈએ છીએ માયા છે, ઇલ્યુઝન. તો આ જે છે આઈડિયાઝ છે એ એમને એલેગરી ઓફ કેવમાં આપ્યા છે. યસ, હું તમારી જોડે સ્ક્રીન છે. યસ, નાવ યુ કેન સી અ પિક્ચર. તમને દેખાય છે પ્લેટોનું ક્લેવ, એવું કેવ કરીને લખેલું છે, એવું એલેગરી ઓફ કેવ. કેન યુ સી ઇટ? હા. તો એલેગરી ઓફ કેવમાં અહીંયા તમે જોવો છો કે પ્લેટો જે છે અહીંયા એક સ્ટેજ છે અને એની બાજુમાં ફાયર છે. હવે ફાયર જે છે સ્ટેજ ઉપર જે છે અમુક લોકો પરફોર્મ કરવાના છે, બટ તમારી જોડે જે સ્પેક્ટેટર છે, એટલે કે પ્રિઝનર જે છે, એ લોકોનો ચહેરો છે એ સ્ટેજ સામે હોવો જોઈએ, એની જગ્યાએ એ લોકો એમની પીઠ છે એ બતાવી રહ્યા છે. હવે જે આગ જે છે ફાયર, એનાથી જે પડછાયો પડે છે એ પડછાયો સામેની દિવાલ પર પડે છે, શેડો. તો એ શેડો જે છે એ લોકો જોઈ રહ્યા છે, પ્રિઝનર એટલે કે સ્પેક્ટેટર. હવે રિયાલિટી કઈ સાઈડ છે? આ સાઈડ છે, પણ એ લોકો જોઈ રહ્યા છે ઉલટું મોઢું રાખીને. અને અહીંયા એક છે શબ્દ વાપરે છે એક્શન ટુ સનલાઇટ, મતલબ એક રિયલ દુનિયા જે છે એ બહાર છે
તો આપણે જે કંઈ પણ વસ્તુ જોઈએ છીએ એ શું છે, રિયાલિટી નથી જોતા, પણ તમારી જોડે પર્ટિક્યુલરલી શું છે, શેડો જોઈએ છે, એવું પ્લેટોનું જે છે એ કહેવું હતું, પર્ટિક્યુલરલી એલેગરી ઓફ કેવ દ્વારા. તો એના કારણે જે છે એ એવું માને છે એલેગરી ઓફ કેવ કે દરેક વસ્તુ જે છે ઇમિટેશન જે છે એ પર્ટિક્યુલરલી આર્ટિસ્ટ છે, એ દરેક જે આર્ટિસ્ટ છે એ ઇમિટેશન જે છે એ કરે છે. અને ઇમિટેશન શાનું, કે ઓલરેડી જે વસ્તુ છે, એટલે ઇમિટેશન ઓફ ઇમિટેશન, એની વાત જે છે એમને એલેગરી ઓફ કેવમાં કરી છે, જેને થિયરી ઓફ કેવ પણ કહેવામાં આવે છે. બીજું છે તમારી જોડે પ્લેટોને જે છે આઈડિયા છે પોએટ્રીમાં, જેમાં એ કહે છે કે પોએટિક ઇન્સ્પિરેશન ડિવાઇન વિથઆઉટ પોએટ્સ રેસ્ટલ ઇન્વોલ્વમેન્ટ. બીજું છે કે being a product of impulse, poetry appeals to baser emotions rather than the higher intellectual. એટલે જે છે કે પોએટ્રી જે છે એ વાંચવી જોઈએ નહીં. બીજું છે પોએટ્રી indiscriminately lets virtue as a well wise triumph. It present gods and heroes as susceptible to vices. So poetry is non-moral. આ જે ચાર્જીસ છે તમે ઓલરેડી જોશો જ્યારે તમે સર ફિલિપ સિડનીની જે બુક છે એન એપોલોજી ફોર પોએટ્રી, જેમાં સ્ટીફન ગોસન જે છે 4 ચાર્જીસ લગાવે છે. તો એ ચાર્જીસ જે છે એનું જે સોર્સ છે એ પ્લેટોનો રિપબ્લિક છે. હવે બીજી મહત્વની વસ્તુ જે છે એમનો આઈડિયા છે પોએટ્રી શુડ ઇન્સ્ટ્રક્ટ, મતલબ કે પોએટ્રીનું કામ શું છે કે તમને શીખવાડવાનું છે, મોરલ મેસેજ છે એ પર્ટિક્યુલરલી આપવાનું છે. અને ઇટ શુડ મોલ્ડ કેરેક્ટર એન્ડ પ્રમોટ ઇન્ટરેસ્ટ ઓફ ધ સ્ટેટ. સારી વસ્તુઓ છે શીખવાડવાનું છે. પોએટિક ટ્રુથ મસ્ટ comprise the highest truth, ideal form of justice, goodness and beauty. અને ડ્રામા ઉપર જે છે એ પણ એ કહે છે કે ભાઈ શું છે કે એમનું મુખ્ય હેતુ શું છે, કે they are providing cheap pleasure to the masses and that leads to bad taste and laxity in discipline. બીજી વસ્તુ છે ઇમ્પર્સનેશન રિપ્રેસ, જે છે રિપ્રેશન જે છે એ શું છે, કેરેક્ટર પર અસર કરે છે. અને ટ્રેજિક કોમિક પ્લેઝર જે છે અરાઇઝિસ ફ્રોમ એક્સેસીસ એન્ડ વીકનેસીસ. તો એના માટે ડ્રામાના પણ વિરોધી છે. બટ રિમેમ્બર જે છે એ શું કહી રહ્યા છે કે જે બેડ પોએટ્રી છે એના વિરોધી છે, સારી પોએટ્રીના વિરોધી નથી. બીજી વસ્તુ છે કે પોએટ્રી જે છે એના ફોરગ્રાઉન્ડ હોવા જોઈએ એક મોરલ, ઇમોશનલ, ઇન્ટેલેક્ચુઅલ એન્ડ યુટિલિટેરિયન. કે પોએટ્રી જે છે એક સોસાયટીને કઈ રીતે મદદરૂપ છે, ઇન્ટેલેક્ચુઅલી કઈ રીતે સોસાયટીને મદદરૂપ છે, ઇમોશનલ અને મોરલ ગ્રાઉન્ડ પર શું શીખવાડે છે એ વસ્તુ જોઈએ. એટલે એ જે છે એ ફક્ત પોએટ્રી નહીં પણ મ્યુઝિક, પેઇન્ટિંગ અને સ્કલ્પચર્સ જે ફાઇન આર્ટના એક્ઝામ્પલ છે એ બધાનો વિરોધ કરે છે. એમની બુક 3 અને બુક 10 છે એમાં તો એ કહે છે કે ભાઈ મારા આઈડિયલ રિપબ્લિકમાં there is no place for poets. પછી બુક 3માં એ કહે છે કે when a clever poet arrives in our city state we should worship him and send him away for he does not belong here. બરાબર. આ જે સેન્ટેન્સ છે ક્લેવર પોએટ, એ જે છે એ શબ્દ વાપરે છે એટલે આપણે જનરલી એવું પણ ફીલ થાય છે કે ભાઈ એ પોએટ્રીના જનરલ પોએટ્રીના વિરોધમાં છે. બુક 10માં પણ આ જે છે પોએટ્રીની વાત કરે છે. સાથે સાથે તમારી જોડે બીજી મહત્વની વસ્તુ જે છે કે આર્ટ જે છે એ દરેક આર્ટ છે એ શું છે, બેઝલેસ છે અને પોટેન્શિયલી ડેન્જર છે. હવે તમારી જોડે બીજું સંસ્કૃતમાં એક ક્રિટિકલ વર્ક છે જે આપણે ઇન્ડિયન લિટરેચરમાં જોવાનું હોય છે, એ છે ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર, જે ડ્રામા કેવો હોવો જોઈએ, મ્યુઝિક ઉપર અને નાટ્ય ઉપર બે જે છે ચર્ચા કરતું લે છે. તો એ પણ જે છે તમારી જોડે આ જ આઈડિયા આપે છે. અને વેસ્ટર્ન ક્રિટિઝમમાં પ્લેટો જે છે એ મહત્વનું નામ છે. અને આપણી જોડે
કહી શકાય કે ઈસ્ટર્ન જૈનિઝમમાં ભરત મુનિ મહત્વનું નામ છે. હવે આપણે જે છે પર્ટિક્યુલરલી એ ચર્ચા કરે છે કે એક ચેપ્ટર છે જે જનરલી લિટરેચરના પોઈન્ટ ઓફ વ્યૂથી નહીં પણ જનરલ પોઈન્ટ ઓફ વ્યૂથી અને એ જે છે ફિલોસોફીમાં મૂકવામાં આવે છે. એ છે ફિલોસોફર એઝ ધ કિંગ, અને એ ચેપ્ટર છે ચેપ્ટર નંબર અથવા તો બુક નંબર 10, જેમાં ઘણી વખતે તમારી જોડે લિટરેચરમાં પણ આ બુક છે એ મૂકવામાં આવે છે, જેમાં પ્લેટો જે છે એ 4 ફોર્મ્સ ઓફ ગવર્મેન્ટની ચર્ચા કરે છે. જે સૌથી વધારે કોન્ટ્રોવર્સિયલ આઈડિયા છે એ છે કે એ ડેમોક્રેસીનો વિરોધ કરે છે. હવે ડેમોક્રેસી જે છે એનો વિરોધમાં એમના આર્ગ્યુમેન્ટ છે. પહેલી વસ્તુ આપણે ચર્ચા કરીએ કે એમના મત મુજબ છે ફિલોસોફર એઝ ધ કિંગ દેટ ઇઝ એન આઈડિયલ સ્ટેટ હોય એમાં જે છે ફિલોસોફર છે રૂલર હોવો જોઈએ. બીજી વસ્તુ છે તમારી જોડે કે એરિસ્ટોક્રેસી, ટીમોક્રેસી, ઓલિગાર્કી, ડેમોક્રેસી અને ટીરેની, આ જે છે એ તમારી જોડે ગવર્મેન્ટના એમને 5 ફોર્મ આપેલા છે. હવે એરિસ્ટોક્રેસી જે છે એ શું છે કે એમાં જે છે મહત્વનું જે છે એને ફિલોસોફર કિંગ પણ કહેવામાં આવે છે, અને એને પ્લેટો સપોર્ટ કરે છે. એમના મત મુજબ શું છે કે પ્લેટો જે છે એવું કહે છે કે અમારી જોડે જે છે દરેક વ્યક્તિ છે એમને એક તો સોલ્જર એટલે કે આર્મીની ટ્રેનિંગ આપવાની, અને ફિલોસોફી છે એમને શીખવાડવાનો. ફિલોસોફીમાં મેં તમને કીધું મેથેમેટિક્સ, લોજિક, રીઝનિંગ, રેટરિક, આ બધી જ વસ્તુ આવી જશે. અને એ જે છે એમાં શું છે તમારી જોડે જે આખું ગ્રુપ હોય ફિલોસોફર્સનું એની વચ્ચે કોમ્પિટિશન કરાવવાની, અને કોમ્પિટિશનમાં જે બેસ્ટ મતલબ ફર્સ્ટ આવે છે એ છે રૂલર બનવો જોઈએ. તો એને જે છે ફિલોસોફર એઝ ધ કિંગ અથવા તો ફિલોસોફર એઝ ધ રૂલર, અને એ ફોર્મને એરિસ્ટોક્રેસી કીધું છે. હવે ધીરે ધીરે શું થાય છે કે તમારી જોડે એરિસ્ટોક્રેસી એટલે કે જો ફિલોસોફર જે છે એ ફિલોસોફિકલ આઈડિયાઝ એટલે કે નોલેજ અને લોજિકને ઇગ્નોર કરી અને પૈસા, ઓનર, એમ્બિશન ઉપર વધારે ફોકસ રાખે તો ગવર્મેન્ટ શું છે ટીમોક્રેસીમાં કન્વર્ટ થઈ જશે. ટીમોક્રેસી પછી જે છે એ ઓનર અને એમ્બિશનની જગ્યાએ શું છે કે પર્ટિક્યુલરલી વેલ્થ, પૈસા ઉપર ફોકસ આપશે તો એ ઓલિગાર્કી ગવર્મેન્ટ થઈ જશે. અને ઓલિગાર્કી ગવર્મેન્ટ પૈસા ઉપર ધ્યાન આપશે એટલે શું છે કે બે ક્લાસીસ બનશે, રીચ અને પુઅર. હવે રીચ અને પુઅર બનશે એટલે શું થશે કે તમારી જોડે ગ્રુપ બનશે, જેમાં પર્ટિક્યુલરલી જે ગ્રુપ વધારે પાવરફુલ હશે એ જે છે તમારી જોડે ડેમોક્રેસીમાં કન્વર્ટ થશે. અને એમને પોતે એક્ઝામ્પલ આપ્યું છે કે ડેમોક્રેસી જે છે એ હાર્મફુલ કેમ છે. તો કે સપોઝ કે એમણે પોતે જ જે બુકમાં એક્ઝામ્પલ સાઇટ કર્યું છે કે ક્લાસરૂમ છે એમાં ટીચર જે છે એ ટીચર ભણાવવા આવે છે, પણ ડેમોક્રેસીના મતલબ મુજબ શું છે કે ધારો કે 10 સ્ટુડન્ટ છે એમાંથી 7 સ્ટુડન્ટ છે એ ભણવા ઈચ્છતા નથી, તો શું છે એ ટીચરને ફોર્સ કરશે કે તમે ભણાવો નહીં. તો ઘણી વખતે જે છે એ ડેમોક્રેસી શું છે કે જે નંબર જે છે એમાં માને છે, એટલે તમારી જોડે પર્ટિક્યુલરલી ટીચરને જે છે વાયોલેન્ટલી મારી પણ શકે છે. તો ડેમોક્રેસી છે એનો એ વિરોધ કરે છે, અને ઇનફેક્ટ ડેમોક્રેસીનો વિરોધ કરવાનું મેં કારણ શું તમને આગળ ઓલરેડી કહી દીધું છે કે પેનોસોલ્પિયન જે વોર હતી એ વખતે જે ગ્રીક ગવર્મેન્ટ હતી એ ડેમોક્રેટિક ગવર્મેન્ટ હતી એથેન્સમાં, અને સ્પાર્ટા છે મિલિટરી ગવર્મેન્ટ હતી. તો સ્પાર્ટા જે એની સામે ગ્રીક છે એ હારી ગયું. અને બીજી વસ્તુ છે કે એ ડેમોક્રેટિક ગવર્મેન્ટ જ હતી જેમને વોટિંગ દ્વારા સોક્રેટિસને જે છે એ ડેથ સેન્ટેન્સ આપવું કે નહીં એ નક્કી કર્યું હતું. તો જે છે સોક્રેટિસ જે છે એમાં વધારે મત જે છે એ કે ભાઈ હા અમને ડેથ સેન્ટેન્સ આપવું જોઈએ. તો હંમેશા એ છે ડેમોક્રેસીના વિરોધમાં રહેલા છે. અને વર્સ્ટ ફોર્મ અકોર્ડિંગ ટુ એ પ્લેટો છે ટીરેની.
હવે ડેમોક્રેસી જે છે એમાં શું છે કે બે ગ્રુપ બની જશે, પણ કોઈ વ્યક્તિ એવો જે છે એ શું છે ડિક્ટેટર સ્વરૂપમાં જે છે એ ગવર્મેન્ટે રૂલ કરશે, તો એ ગવર્મેન્ટ ટિરેની બની જશે અને એ વર્સ્ટ ગવર્મેન્ટનું ફોર્મ છે. તો આ બધું જે છે પ્લેટોના મેન આઈડિયા છે. હવે તમારી જોડે પ્લેટો સિવાય જે છે એમના સ્ટુડન્ટ છે એરિસ્ટોટલ, અને એમનું જે છે હી વોઝ સન ઓફ ફિઝિશિયન, એટલે કે વૈદ્ય જે કહેવાય એના જે છે સન હતા. હી વોઝ અ સ્ટુડન્ટ ઓફ પ્લેટો અને ટ્યુટર હતા એલેક્ઝાન્ડર ધ ગ્રેટના. એમને જે છે એકેડમી છોડી અને પછી પોતાની સ્કૂલની સ્થાપના કરી. એનું નામ છે લિસિયમ, જે પૂછાઈ ચૂકેલું છે. પોએટિક્સ રેટરિક જે છે એ નેટ પોઈન્ટ ઓફ વ્યૂ તમને સિલેબસમાં મૂકવામાં આવે છે. એના સિવાય એમને 27 ડાયલોગ લખ્યા છે. એટલે પોએટિક્સ છે એમાં તમારી જોડે આપણી જોડે કમ્પ્લીટ વર્ક બુક નથી, 26 ચેપ્ટર છે એ પણ પ્રશ્ન પૂછેલો છે. પ્લેટોના જે આઈડિયા છે એનું પર્ટિક્યુલરલી મિમેસિસ જે આઈડિયા છે એનું ડિસ્કશન વિરોધ કરવા માટે આ બુક લખાયેલી છે. બટ વોટ વી હેવ ટુડે ઇઝ લેક્ચર નોટ્સ, બરાબર. એટલે કે જે એ લેક્ચર જે સ્ટુડન્ટને આપતા હતા અને સ્ટુડન્ટે જે લેક્ચર નોટ જે તૈયાર કરેલી, તો એ આપણી જોડે અત્યારે અવેલેબલ છે. હવે એ જે છે કે એમનું મહત્વની વસ્તુ છે પોઇટ્રી ઇઝ મિમેસિસ. તો એ પહેલાં તો જે આઈડિયા જે છે પ્લેટોએ આપેલો છે કે ભાઈ દરેક આર્ટ છે ઇમિટેશન છે એ સ્વીકારે છે, પણ એ એવું કહે છે કે ઇમિટેશન જે છે એનો મતલબ એ નથી કે કમ્પ્લીટ કોપી અથવા તો ઝેરોક્સ જે છે એ હોય. દરેક આર્ટિસ્ટ છે એની જોડે કંઈક ટેલેન્ટ હોય છે, અને એ ટેલેન્ટ જે છે એના આધારે આર્ટિસ્ટ કંઈક નવું ક્રિએટ કરે છે. એટલી જ માટે આપણી જોડે છે કે જે આઈડિયા જે છે કોઈના મગજમાં ટેબલનો જે છે સેમ આઈડિયા હોતો નથી. ટેબલમાં પણ વેરાયટી જોવા મળે છે. સિમ્પલ સબ્જેક્ટ જે છે જે આપણે રોજ જોતા હોય, ધારો કે આપણે જોઈએ છીએ રોજિંદા જીવનમાં વર્ડસવર્થ જે છે એ એવા સબ્જેક્ટ ઉપર પોએટ્રી લખે છે. આપણે જે છે રોજિંદા જીવનમાં જે વસ્તુ જોતા હોય એને ઓબ્ઝર્વ કરીએ છીએ, પણ આ વર્ડસવર્થ જે છે એ એના પર પોએટ્રી લખી શકે છે બિકોઝ હી ઇઝ અ ગિફ્ટેડ અકોર્ડિંગ ટુ એરિસ્ટોટલ્સ થિયરી. અને એ જે છે એ ડ્રામાના સંદર્ભમાં કહે છે કે ટ્રેજેડી છે એ તમારી જોડે બે ઇમોશન્સ છે અરાઇઝ કરે છે, પીટી એન્ડ ફિયર. અને એ જે છે એ કેથાર્સિસ છે એ શબ્દ આપેલો છે, એ પ્યોરિફિકેશન અથવા તો પર્ગેશન અથવા તો આપણી જોડે કહી શકીએ કે ક્લીન કરે છે તમારા માઇન્ડને. હવે મેં કીધું પ્રમાણે કે ઇમિટેશન જે શબ્દ છે પહેલો પ્લેટો યુઝ કરેલો છે, જેને ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરે છે એરિસ્ટોટલ. હવે એ કહે છે કે કોઈ પણ આર્ટ છે એ માને છે કે ઇમિટેશન છે, પણ અકોર્ડિંગ ટુ હિમ ઇમિટેશન જે છે એ ડિફર્સ હોઈ શકે છે. જેમ કે મીડિયમ છે, તો રિધમ લેંગ્વેજ હાર્મની જે છે એ મીડિયમમાં હોઈ શકે. જેમ કે મ્યુઝિક છે એ રિધમ અને હાર્મની યુઝ કરે છે. ડાન્સ છે રિધમ વિથઆઉટ હાર્મની યુઝ થાય છે. માઇમ છે પર્ટિક્યુલરલી એ ઓનલી લેંગ્વેજ છે યુઝ કરે છે. પછી ઓબ્જેક્ટ છે બીજું એક મીડિયમ છે જેમાં મેન ઇન એક્શન છે હોઈ શકે છે. અને ત્રીજું છે દેટ ઇઝ મીડિયમ ઓફ મેનર, જેમાં નેરેટિવ હોઈ શકે અથવા તો એક્શન હોઈ શકે છે. પછી જે છે કે મિમેસિસ એટલે શું છે કે કમ્પ્લેટ કોપી નહીં, ઝેરોક્સ નહીં. તમે કોઈ ઝેરોક્સ કરાવો છો, ફોટોકોપી કરાવો છો, તો જે વસ્તુ છે એવી જ આવશે. બટ ઇમિટેશન જે છે એક મિયર કોપી નથી, ઝેરોક્સ નથી, એવું એરિસ્ટોટલનું કહેવું છે. અને એ કહે છે કે ઇન માય આઈડિયલ રિપબ્લિક, એટલે કે હું જે છે પોઈટ્સને વેલકમ કરીશ, કારણ કે એ જે છે તમને ફિલોસોફર જે છે એ શું છે કે શું થઈ શકે છે એવું હિસ્ટ્રી જે છે એ બતાવે છે કે શું થઈ ગયેલું છે. ફિલોસોફી જે છે એ તમારી જોડે જે છે લાઈફ છે એની વિશે વાત કરે છે. બટ પોઈટ્સ દે આર
the particularly persons who can talk about the future, past and present. તો એના કારણે એવું માને છે કે they are more superior than philosophers and historians. બીજું છે એ કહે છે કે since art is imitation, it is imaginative uses of concept as its heart. Art is conceptual intellectual. તો એ પણ જે છે ચાર્જ છે પ્લેટોને રિજેક્ટ કરે છે કે ભાઈ આર્ટ છે ઇન્ટેલેક્ચ્યુઅલ નથી. બીજું છે એમના મત મુજબ કે ઇમિટેશન છે એ નેચરલ ફિનોમેના છે, દરેક વ્યક્તિ જે ઇમિટેશન કરે જ છે કોઈના કોઈ રીતે. બરાબર. અકોર્ડિંગ ટુ હિમ કે ગુડ આર્ટ ઇઝ નોટ ડેન્જરસ. જે પ્લેટો કહે છે કે ભાઈ આર્ટ છે એ ડેન્જરસ છે, એનો જવાબ આપતા કહે છે કે ગુડ આર્ટ ઇઝ નોટ ડેન્જરસ. અને એનું કારણ આપતા કહે છે કે ડ્રામા જે છે ધારો કે એ તમારી જોડે છે તો એ શું છે કે પર્ટિક્યુલરલી તમને કેથાર્સિસ એટલે કે શું છે તમારી જે ઇમોશન સપ્રેસ થઈ હોય એ સપ્રેસ ઇમોશનને એક પ્રકારનું આઉટલેટ આપે છે. અને બીજું છે કે તમારી જોડે જે છે એ સાથે સાથે એક મોરલ અને સાયકોલોજીકલ જે છે મેસેજ પણ તમને મળે છે. અને આ જે છે એ ઇફેક્ટ છે એ પર્ટિક્યુલરલી ટ્રેજેડી જોયા પછી તમને થાય છે. એના સિવાય જે છે એ કહે છે કે આર્ટ છે એ તમારી જોડે શું છે એક થેરાપી તરીકે કામ કરે છે, કારણ કે મેં કીધું એ પ્રમાણે એમના ફાધર છે ડૉક્ટર હતા, એના માટે એમને જે છે પેશન્ટ જે છે એમની ડેઇલી વિઝિટ છે એ એક્સપિરિયન્સ એમને રોજ છે કરેલી હતી. બીજું છે કે માઇમેસિસ છે એનો મતલબ કે કમ્પ્લીટ ઇમિટેશન નથી. અને રાઇટર છે ક્રિએટિવ હોઈ શકે છે અલગ અલગ રીતે કન્સ્ટ્રક્શનમાં, આઈડિયલાઇઝિંગમાં, ડેપિક્ટિંગમાં, રેન્ડરિંગ કરવામાં, રિપ્રેઝન્ટેશન અલગ અલગ રીતે કરી શકે છે. હવે તમારી જોડે જે છે મહત્વનો આઈડિયા જે છે એરિસ્ટોટલના વ્યૂઝ છે એ પ્લેટો કરતાં અલગ છે. અકોર્ડિંગ ટુ એરિસ્ટોટલ એ માને છે કે આર્ટ છે એસેન્શિયલી ટ્રુથફુલ મતલબ કે સત્ય છે એ બતાવે છે. બીજું છે કન્સર્ન વિથ સેન્સ્યુઅલ પ્લેઝર એન્ડ દેટ ઇઝ ગુડ, સાયકોલોજીકલી હેલ્ધી બીકોઝ ઓફ ધી કેથાર્સિસ. અને આર્ટ છે ઇટ લીડ્સ ટુ મોરલ નોલેજ. અને બીજું છે કે પોલિટિકલી જે છે આર્ટ્સ નેસેસરી છે અને દેટ ઇઝ ધી આર્ટ ઇઝ વન ઓફ ધી હેલ્ધી સાઇન ઓફ ધી સોસાયટી. અને આપણે જે છે લિટરેચર ભણીએ છીએ તો એનું મુખ્ય ક્રેડિટ છે તમારે એરિસ્ટોટલને આપવું જોઈએ. બીજું છે કે તમારી જોડે એ છે કે હિસ્ટ્રી જે છે એ બતાવે છે વોટ હેઝ હેપન, પર્ટિક્યુલર ઇન્સિડન્ટ ફેક્ટ છે એ બતાવે છે. ફિલોસોફી એ શું બતાવે છે યુનિવર્સલ ટ્રુથ બતાવે છે. બટ પોએટ્રી છે એ તમને વોટ મે હેપન એની સાથે સાથે પાસ્ટ, પ્રેઝન્ટ અને યુનિવર્સલ ટ્રુથ તો એ બતાવે જ છે. તો એટલા માટે એ કહે છે કે ભાઈ આર્ટ છે એ સુપિરિયર છે ફિલોસોફી અને હિસ્ટ્રીની કમ્પેરમાં. હવે તમારી જોડે જે છે એમને એપિકની પણ ચર્ચા કરી છે, એમની જે પોએટિક્સ છે સેટાયરની પણ ચર્ચા કરી છે. એપિક અને ટ્રેજેડી જે છે એ નોબલ એક્શન અથવા તો એમને સૌથી મહત્વના ફોર્મ માને છે. એમાં પણ એ ટ્રેજેડીને સૌથી વધારે મહત્વ આપે છે. અને મીન એક્શન્સ છે એના માટે કોમેડી અને સેટાયર છે એ પર્ટિક્યુલરલી ફોર્મ્સ છે એ મહત્વના છે. હવે ટ્રેજેડીની તમને સૌથી મહત્વની વ્યાખ્યા આપેલી છે કે ઇમિટેશન ઓફ એક્શન that is serious, complete and of a certain magnitude in language embellished with each kind of artistic fundament. The several kinds being found in separate parts of the play in the form of action, not of narrative, through pity and fear, effecting the proper purgation of this emotion. તો આ જે ડેફિનેશન છે એમાં તમારી જોડે બે ભાગ વિભાજિત થાય છે. એક છે નેચર ઓફ ટ્રેજેડી અને બીજું છે ફંક્શન ઓફ ટ્રેજેડી. જે લાઈન છે નેરેટિવ ત્યાં સુધીનો છે દેટ ઇઝ નેચર ઓફ ટ્રેજેડી અને પછીનો ભાગ છે થ્રુ પીટી એન્ડ ફિયર દેટ ઇઝ જે છે ફંક્શન છે કેથાર્સિસ.
હવે અકોર્ડિંગ ટુ હિમ કે જે ટ્રેજેડી છે એમાં 6 ફોર્મેટિવ એલિમેન્ટ છે, જેમાં પ્લોટ, કેરેક્ટર, થોટ, ફિક્શન, સોંગ અને સ્પેક્ટેકલ છે. પ્લોટ જે છે અકોર્ડિંગ ટુ હિમ સોલ્વ ટ્રેજેડી. બીજું છે કે તમારી જોડે કેરેક્ટર જે છે એ મહત્વનું છે. થોટ છે અકોર્ડિંગ ટુ એરિસ્ટોટલ 3 વસ્તુ મહત્વની છે, બાકીની જે છે માઇનર વસ્તુ છે ડિક્શન, સોંગ અને સ્પેક્ટેકલ. હવે પ્લોટ છે એને મિથોસ શબ્દ જે છે ગ્રીકમાં વાપરેલો છે. પ્લોટ મીન્સ તમારી જોડે જે છે એક્શન હોય એ છે એનું એરેન્જમેન્ટ, સિરીઝ ઓફ ઇવેન્ટ છે એનું એરેન્જમેન્ટ છે એને પ્લોટ કહેવામાં આવે છે. there are two kind of plots, સિમ્પલ પ્લોટ અને કોમ્પ્લેક્સ પ્લોટ. ટ્રેજેડી માટે કોમ્પ્લેક્સ પ્લોટ છે એ સારો ગણાશે અકોર્ડિંગ ટુ એરિસ્ટોટલ. બીજું છે તમારી જોડે કે તમારી જોડે પેરીપેટિયા અને બીજો શબ્દ છે એનેગ્નોરેસિસ, એ શબ્દ વાપરે છે જે પ્લોટમાં હોવો જરૂરી છે. પેરીપેટિયા એટલે રિવર્સલ ઓફ ફોર્ચ્યુન અને એનેગ્નોરેસિસ એટલે રીડિસ્કવરી જે છે એ તમારી જોડે મહત્વની છે. એમને આઈડિયલ ટ્રેજેડીનું એક્ઝામ્પલ આપતા ઇડિપસ રેક્સ છે, એને સોફોક્લિસનો જે પ્લે છે એને કીધું છે કે ભાઈ આ આઈડિયલ એક્ઝામ્પલ છે ટ્રેજેડીનું, જેમાં કોમ્પ્લેક્સ પ્લોટ છે, પેરીપેટિયા છે, એનેગ્નોરેસિસ છે, પ્લોટ છે એને યોગ્ય રીતે ગોઠવવામાં આવેલો છે. બરાબર. અને હીરો જે છે એવો હોવો જોઈએ કે એ નોબલ ફેમિલીમાંથી હોય, હાઈ ફ્રોમ ધી સોસાયટી જે છે હાયર સ્ટ્રેટ ઓફ ધી સોસાયટીમાં હોવો જોઈએ, જેથી તમારી જોડે એની ઇફેક્ટ થઈ શકે પીટી એન્ડ ફિયરની કેથાર્સિસમાં. હવે પ્લોટ્સ છે એમાં એપિસોડ્સ હોય એ સારી વસ્તુ છે, બટ પ્લોટ છે એ સિંગલ એક્શન પર ફોકસ કરતો હોવો જોઈએ. પ્લોટ વિથિન અ પ્લોટ જે શેક્સપિયરના પ્લેમાં જોવા મળે છે એ એવોઇડ કરવું જોઈએ જનરલી રાઇટરે. બીજી વસ્તુ છે કે તમારી જોડે જે અહીંયા એક આપ્યું છે જેમાં રાઇઝિંગ એક્શન, ફોલિંગ એક્શન અને ક્લાઇમેક્સ. તો આ એક મહત્વની વસ્તુ છે. ક્લાઇમેક્સ એટલે આપણે જે છે હાઈટ ઉપર જે છે કોઈ મૂવી જોતા હોય ને એકદમ એન્ડ સુધી આવીએ એટલે એને આપણે ક્લાઇમેક્સ કહીએ છીએ. હવે તમારી જોડે 3 ક્લાસિકલ યુનિટીઝની વાત કરી છે, જેમાં યુનિટી ઓફ એક્શન જે સૌથી મહત્વની છે અકોર્ડિંગ ટુ હિમ, યુનિટી ઓફ ટાઈમ અને છેલ્લી છે યુનિટી ઓફ પ્લેસ. હવે એમની બુક છે એમાં બે જ એક્શન જે છે એક્શન અને ટાઈમની મેન્શન છે. યુનિટી ઓફ પ્લેસ છે એ પાછળથી એડ થઈ છે, જે એમની જોડે એટ્રીબ્યુટ કરવામાં આવે છે. એટ્રીબ્યુટ મતલબ કે જનરલી એમની સાથે એસોસિએટ કરવામાં આવે છે, બટ ક્યાંય પોએટિક્સ છે એમાં એમને યુનિટી ઓફ પ્લેસ શબ્દ વાપર્યો નથી. યુનિટી ઓફ ટાઈમ્સ છે એના માટે પર્ટિક્યુલરલી એમને 2 લાઈન કીધી છે, અને યુનિટી ઓફ એક્શન એ જે છે એમનું સૌથી મહત્વનું ફોકસ છે કે ભાઈ એક્શન જે છે એ સિંગલ હોવી જોઈએ. જેમ કે ઇડિપસ છે તો એમાં શું છે કે ઇડિપસ સત્ય જે છે એ જાણવા માટેનો પ્રયત્ન કરે છે, તો એ સત્ય જે છે એ એના ઉપર આખું પ્લોટ છે એ ફોકસ કરે છે. પછી તમારી જોડે મહત્વની વસ્તુ છે એમાં એક છે ઇટાલિયન ક્રિટિક છે જેમનું નામ છે કાસ્ટ વેટ્રો, અને પર્ટિક્યુલરલી જે છે એમનું આખું નામ છે લોડોવિકો કાસ્ટ વેટ્રો. તો ખાલી નામ યાદ રાખજો. અને મહત્વની વસ્તુ છે તમારી જોડે કે આ જે રાઇટર છે એમને જે એરિસ્ટોટલના આઈડિયા છે એને ડિટેલમાં ડિસ્ક્રાઇબ કરેલા છે. બીજું છે કેથાર્સિસ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે કેથાર્સિસ છે દેટ ઇઝ જે છે એક પીટી એન્ડ ફિયર, બે ઇમોશન છે એના ઉપર ફોકસ કરે છે. એ બે રીતે આવી શકે છે, બાય સ્પેક્ટેક્યુલર મીન્સ એટલે કે ફિઝિકલ ટોર્ચર અથવા તો લેમેન્ટેશન દ્વારા. બીજું છે ઇનર સ્ટ્રક્ચર ઓફ ધ પ્લોટ મીન્સ કે બ્રધર અનનોઇંગલી કિલિંગ બ્રધર, જે કે ઇડિપસ છે એમાં અનનોઇંગલી એ એના ફાધરને મારી નાખે છે.
હવે કોમ્પ્લેક્સ અને સિમ્પલ પ્લોટ છે, તો કોમ્પ્લેક્સ પ્લોટ છે એ મહત્વનો છે અકોર્ડિંગ ટુ એરિસ્ટોટલ. બીજી વસ્તુ છે કે કેથાર્સિસ છે એ શું છે, તો પ્યોરિફિકેશન, પર્ગેશન, અથવા તો એને કહી શકાય કે તમારા જે ઇમોશન, સપ્રેઝ ઇમોશન છે એને આઉટલેટ મળે છે. કોઈ પણ આ સપ્રેઝ ઇમોશન હોય એને આઉટલેટ મળે છે, એટલે તમે એક પ્રકારનું રિલેક્સ ફીલ થાવ છો, જે તમે ટ્રેજેડી જોવો છો તો તમને જોવા મળે છે, એવું એરિસ્ટોટલનું માનવું છે. ઘણી બધી ઇમોશન્સ છે, પણ અકોર્ડિંગ ટુ એરિસ્ટોટલ કે ઇમોશન જે છે પીટી એન્ડ ફિયર દે આર ઓફન સપ્રેઝ. બીજી વસ્તુ છે કે તમારી જોડે જે કેથાર્સિસ છે એના માટે થવા માટે હીરો જે છે હંમેશા એવો હોવો જોઈએ, નાઈધર પરફેક્ટ નોર અ વિલન, એટલે કે એકદમ એવું કેરેક્ટર ના હોવું જોઈએ જેથી મરી જાય તો આપણને એનું દુઃખ થાય, પીટી થાય, પણ ફિયર ના આવે. વિલન હોય તો ધારો કે મરી જાય તો આપણને કોઈ જે છે ફિયર કે પીટી થતું નથી. ગુડ કેરેક્ટર સફર કરે, પણ એમાં જો કોઈ ટ્રેજિક ફ્લો એટલે કે હમરશી હશે તો જ આપણને જે છે બંને પીટી એન્ડ ફિયર એ થશે. અને અકોર્ડિંગ ટુ એરિસ્ટોટલ પીટી એન્ડ ફિયર છે બંને સાથે જે છે એ ઇમોશન્સ જે છે પ્યોરિફિકેશન થશે તો જ કેથાર્સિસ પોસિબલ છે. અને એટલા માટે જે છે કેરેક્ટર હંમેશા નોબલ સ્ટેટરનું હોવું જોઈએ, જે મોડર્ન ટાઈમમાં તમારી જોડે આ આઈડિયાને ચેલેન્જ કરી શકાય છે. કારણ કે જીબી શો છે, પછી આર્થર મિલર છે જેમના પ્લે છે, એમાં જનરલી હીરો જે છે એ સિમ્પલ આપણી જેમ કોમન મેન હોય છે, બરાબર. તો પણ કેથાર્સિસ છે જોવા મળે છે. બીજું છે હાઈ પોઝિશન ઇન સોસાયટી. તો શેક્સપિયરે આ વસ્તુને જે છે ફોલો કરી છે, જેમાં હીરો જે છે હંમેશા જનરલ, પ્રિન્સ, કિંગ અથવા તો આર્મીમાં કોઈ મોટી પોસ્ટ પર હોય એવા બતાવવામાં આવશે. નોટ પરફેક્ટ મીન્સ હી ઓર સી હેઝ સમ કાઇન્ડ ઓફ ટ્રેજિક ફ્લો, જેને અમર્શિયા કહેવામાં આવે છે. જે આર્ચરી છે એમાં શબ્દ વાપરવામાં આવતો હતો, મીન્સ મિસિંગ ધી માર્ક, એટલે કે એરર ઓફ જજમેન્ટ. તો આ જે છે એના આવા હીરોનું ફોલ થશે તો તમારી જોડે કેથાર્સિસ થશે અકોર્ડિંગ ટુ એરિસ્ટોટલ. બીજી વસ્તુ છે કે ઇડિપસ એટલે કે સોફોક્લિસનું પ્લે છે એ સૌથી બેસ્ટ એક્ઝામ્પલ એમને આપ્યું છે. પછી જે છે એ કહે છે કે ટ્રેજેડી છે એ સુપિરિયર છે ઇન કમ્પેર ટુ એપિક, અને સાથે સાથે સેટાયર કોમેડીની પણ એ વાત કરે છે. તો પ્લેટો જે છે અને એરિસ્ટોટલ કમ્પેર કરીએ તો અકોર્ડિંગ ટુ જે છે પ્લેટો આર્ટ મોરલ પર્પઝ માટે હોવી જોઈએ, પણ એરિસ્ટોટલ કહે છે કે આર્ટ છે એ પ્લેઝર માટે હોવી જોઈએ. અહીંયા જે છે પ્લેટો આઈડિયાલિસ્ટ છે, એટલે કે સોશિયલ રિફોર્મર છે, અને આની સામે એરિસ્ટોટલ સાયન્ટિફિક અને મોર પ્રેક્ટિકલ લાગે છે, રિયાલિસ્ટિક. મિમેસિસ છે એને ઇમિટેશન માને છે, અને અહીંયા જે છે મિમેસિસ છે એને રિક્રિએશન માને છે. તમારી જોડે આ ફોટો જે છે ફેમસ છે, જેમાં એરિસ્ટોટલ અને પ્લેટો તમે સેન્ટરમાં જોઈ શકો છો. બીજી વસ્તુ તમારી જોડે જે છે સ્કૂલ ઓફ એથેન્સ છે, જે પર્ટિક્યુલરલી વેટિકન પેલેસ છે રોમ્સ જે છે એમાં રેનેસા પેઇન્ટર રાફેલે જે છે આ પેઇન્ટિંગ દોરેલું છે, ધ સ્કૂલ ઓફ એથેન્સ. અને આ પણ એક ફેમસ પેઇન્ટિંગ છે તમારી જોડે. હવે હોરેસ જે છે એક લેટિન ક્રિટિક છે, અને એમને પર્ટિક્યુલરલી એક વર્ક લખ્યું છે દેટ ઇઝ આર્ટ પોએટિકા. અને આર્ટ પોએટિકના જે પણ આઈડિયા છે જે આ જનરલી તમારી જોડે જે છે એરિસ્ટોટલના પોએટિક્સમાં છે, બટ ધીસ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ક્રિટિક ઇન લેટિન. હવે આર્ટ પોએટિકા જે છે એમાં સૌથી મહત્વની વસ્તુ છે પોએટ્રી કઈ રીતે લખવી એની વાત કરવામાં આવી છે. બીજો જે છે પર્ટિક્યુલરલી એમનું મહત્વનું જે છે કે આ જે છે એમને લેટર લખ્યો હતો પીસો કરીને, તો એને એપિસ્ટલ ટુ પીસો પણ કહેવામાં આવે છે. બીજી વસ્તુ છે કે તમારી જોડે જે છે આ જે ટેક્સ છે મેં કીધું એ પ્રમાણે લેટર અથવા તો એપિસ્ટલ ટુ પીસો એ નામ પૂછાઈ ચૂકેલું છે, અને એને
ટ્રાન્સલેટ ઇંગ્લિશમાં કર્યું હોય એલિઝાબેથ એજના રાઇટર બેન જોન્સને. બીજી વસ્તુ છે 3 ભાગમાં વિભાજિત છે, જેમાં પહેલામાં સબ્જેક્ટ મેટર ઓફ પોએટ્રીની વાત કરવામાં આવી છે, બીજું છે ફોર્મની વાત કરવામાં આવી છે, છેલ્લું અકોર્ડિંગ ટુ હિમ પોએટ શું છે એની વાત કરવામાં આવે છે. હવે એમના મત મુજબ છે પોએટ્રી ઇઝ નોટ મર ઇમિટેશન, જે એરિસ્ટોટલનો આઈડિયા છે. ઇટ ઇઝ અ ક્રિએટિવ એડપ્શન, એટલે આને અલગ રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે. બીજી વસ્તુ છે કે તમારી જોડે પોએમ મસ્ટ હેવ અ ઓર્ગેનિક યુનિટી. યાદ રાખો કે અહીંયા પોએમ શબ્દ વપરાયો છે એટલે જનરલ લિટરેચરના સંદર્ભમાં વપરાયો છે. પોઇટ્રી શબ્દ વપરાય છે તો પણ જનરલી લિટરેચરના સંદર્ભમાં વપરાય છે. બીજી વસ્તુ મહત્વની છે કે પ્લોટ જે છે હંમેશા અકોર્ડિંગ ટુ હોરેસ કે ફેમિલિયર સ્ટોરી હોય એનામાંથી લેવો જોઈએ. પછી છે પ્લે છે હંમેશા મીડિયા રેસથી ચાલુ થવો જોઈએ, જેમ કે તમારી જોડે હોમરનું ઇલિયાડ ઓડિસી છે વચ્ચેથી ચાલુ થાય છે. એક મહત્વની વસ્તુ છે, જનરલી એમને કીધું છે કે પ્લે છે એમાં 5 એક્ટ હોવા જોઈએ અને 3 કેરેક્ટર છે એક સીનમાં, વધારે 3થી કેરેક્ટર હોવા જોઈએ નહીં. એના સિવાય એમને એક શબ્દ આપ્યો છે જે છે એ પોએટિક લાયસન્સ. પોએટિક લાયસન્સ જે છે એ શબ્દ તમને પૂછાઈ ચૂક્યો છે, તો એ ધ્યાનમાં રાખજો કે પોએટિક લાયસન્સ મીન્સ વોટ. અકોર્ડિંગ ટુ હોરેસ જે છે એ પોએટ છે એ નવા શબ્દો ક્રિએટ કરી શકે છે. જેમ કે તમારી જોડે ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો તમે ગાડી ચલાવી શકો છો. એ જ રીતે પોએટ જે છે એ જનરલી શું છે, કોઈ શબ્દ જે છે ના હોય તો એ નવો શબ્દ ક્રિએટ કરી શકે છે. હવે નવો શબ્દ ક્રિએટ કરવા માટે એને જે છે એ ક્રિએટ કરીને એને એક્સપ્લેન કરવાનો હોય કે કયા સંદર્ભમાં જે છે પર્ટિક્યુલરલી આ શબ્દ યુઝ કર્યો છે. તો એ રીતે જે છે એ કહે છે. બીજો એક આઈડિયા એમને કીધું છે, કોઈ પણ વર્ક છે પબ્લિશ કરવું હોય તો એ જે છે તમારે રાઇટરે છે એને 10 વર્ષ સુધી પબ્લિશ કરવું ના જોઈએ. લખ્યા પછી એને વારંવાર એડિટ કરવાનું 10 વર્ષ સુધી. બરાબર. તો એ જે છે તમને પ્રશ્ન પૂછ્યો છે કે કયા રાઇટર અથવા ક્રિટિકે જે છે તમને કીધું છે કે 10 વર્ષ સુધી વર્ક છે એડિટ કરવું. એડિટ કરવું ઇન ધ સેન્સ કે તમારી જોડે કોઈ પણ આઈડિયા છે તો એને તમે સારી રીતે પ્રેઝન્ટ કરવા માટે, ધારો કે કોઈ શબ્દ યુઝ કર્યો છે અને પછી તમને ફીલ થાય કે નહીં આ શબ્દ છે એની જગ્યાએ હું બીજો શબ્દ સારો યુઝ કરી શકું છું, તો એના માટે એમને 10 વર્ષનો સમયગાળો આપ્યો છે. બીજી વસ્તુ છે કે ઇન્ડિયાના કોન્ટેક્સમાં પોએટિક લાયસન્સ જે છે એના ઉપર એક રાઇટર જે છે ધ હિન્દુ મેં એક કોલમ લખી હતી, આઈ એમ ફર્ગેટિંગ નેમ ઓફ ધી કોલમનિસ્ટ, પણ ગાંધી પર જે છે આર્ટિકલ લખ્યો હતો અને અમે જે છે ગાંધીને અમુક નવી ટર્મ્સથી જે છે નેગેટિવલી ક્રિટિસાઇઝ કર્યા હતા અને એના પછી કેસ થયો હતો. તો સુપ્રીમ કોર્ટે જે છે કેસ થયો ત્યારે એ રાઇટરે એવી દલીલ આપી હતી કે આઈ એમ અ પોએટ એન્ડ આઈ હેવ અ લાયસન્સ ટુ ક્રિએટ ન્યૂ ટર્મ્સ ઓર ફ્રેસીસ. ત્યારે જે છે જજમેન્ટમાં ઇન્ડિયન જે છે સુપ્રીમ કોર્ટે આ રીતે કીધું હતું કે ભાઈ ઇન ઇન્ડિયા વી ડોન્ટ હેવ અ પોએટિક લાયસન્સ. મતલબ તમે કોઈ પણ રીતે આ રીતે શબ્દ છે ક્રિએટ કરી અને કોઈને નીચું દેખાવાનો પ્રયત્ન ના કરી શકો. તો આ એક આઈડિયા જે છે પોએટિક લાયસન્સ એ ફેમસ છે એમને હોરેસના સંદર્ભમાં. એના સિવાય તમારી જોડે લેટિન રાઇટરમાં એક બીજા મહત્વના રાઇટર છે ક્વિન્ટિલિયન, અને એમની એક બુક છે ઇન્સ્ટિટ્યુયો ઓરેટોરિયો, જેનું ઇંગ્લિશ ટાઇટલ થશે એજ્યુકેશન ઓફ ઓરેટર, જેમાં કઈ રીતે બોલવું એના પર વધારે ફોકસ આપવામાં આવ્યું છે. ફક્ત ટાઇટલ યાદ રાખજો. પછી તમારી જોડે મહત્વના ક્રિટિક છે લોન્જાઇનસ, જે ગ્રીક ક્રિટિક છે, અને અકોર્ડિંગ ટુ સ્કોટ જેમ્સ એમને ટાઇટલ આપ્યું છે, એમને ફર્સ્ટ રોમેન્ટિક ક્રિટિક કીધા છે, જે નેટમાં પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે. એમની બુક છે ઓન ધી સબલાઇમ, દેટ ઇઝ ઇન્સ્પાયર્ડ બાય પ્લેટો, અને ઇંગ્લિશ ટ્રાન્સલેશન છે આપણી જોડે જોન હોલ જે છે 1652માં કરે છે. સબલિમિટી એટલે કોઈ પણ વર્ક તમે વાંચો છો તો તમને એક પ્રકારનો આનંદ આવે છે. જેમ કે
કોઈ પણ વર્ક વાંચ્યા પછી તમે એવું ફીલ કરો કે ભાઈ વાવ શું લખ્યું છે, તો એ શું છે, સબ્લિમિટી છે. અને પોપનું એસેવર ક્રિટિઝમ છે, આ લાઈન આવે છે, ધી બોલ્ડ લોન્જાઇનસ ઓલ ધ નાઇન ઇન્સ્પાયર એન્ડ blaze their critic with a poet's fire. The ardent judge who jealous in his trust with form gives sentence yet always trust. આ જે છે ફેમસ લાઈન છે જે એસેવન ક્રિટિઝમમાં આવે છે. હવે સબલાઇમની ડેફિનેશન આપતા કહે છે કે સર્ટેન ડિસ્ટિંક્શન એન્ડ એક્સિલેશન ઇન એક્સપ્રેશન જે છે એ સબ્લિમિટી ક્રિએટ કરે છે. સબ્લિમિટી ફ્લેશિશ ફોર એટ ધી રાઇટ મોમેન્ટ સ્કેટર એવરીથિંગ લાઇક અ થંડરબોલ એન્ડ એટ વન્સ ડિસ્પ્લે ધ પાવર ઓફ ઓરેટર ઇન ઓલ પ્લેન્ટિટ્યુડ. અને સબ્લિમિટી માટે તમારી જોડે એ કહે છે કે ધ ફર્સ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોર્સ ઓફ સબ્લિમિટી ઇઝ ધ પાવર ઓફ ફોર્મિંગ ગ્રેટ કોન્સેપ્શન. એમને જે છે 4 સોર્સિસ બતાવ્યા છે, જેમાં સૌથી મહત્વનો સોર્સ છે ગ્રાન્ડિયર ઓફ થોટ. આ જે છે એ તમારી જોડે ગ્રાન્ડિયર ઓફ થોટ એ જે છે એ પોએટ છે એ નેચરલી ગિફ્ટેડ હોય છે. આ જે છે એ તમારી જોડે શીખવાથી નહીં આવે. બીજું છે રેથરિક ફ્યુચર, જેમાં તમારી જોડે ફિગર્સ ઓફ સ્પીચ કે યુઝ કરવું એની વાત એમાં કરવામાં આવી છે. સાથે સાથે એમને પર્ટિક્યુલરલી શું કીધું છે કે યોગ્ય ગોઠવણી કરો તો એ જે છે તમારી જોડે સબ્લિમિટી આવી શકે છે કોમ્પોઝિશનમાં. અને બીજું છે પેશનેટ આઈડિયાઝ. તો બે વસ્તુ જે છે એ તમે એ ટેલેન્ટ છે એ તમારું જન્મની સાથે આવે છે, એ છે ગ્રાન્ડિયર ઓફ થોટ અને પેશન પોઈટ હશો તો. પણ બીજી વસ્તુ જે છે એક તો એપ્રોપ્રિએટ ફિગર્સ જે છે યુઝ કરવાનું અને કઈ રીતે એની ગોઠવણી કરવી એ જે છે તમે એવરેજ પોઈટ હોય તો એ પણ શીખી શકે છે, બરાબર. અને એમને એક જે છે એક ફિગર્સ ઓફ સ્પીચ છે જે નેટમાં પૂછાઈ ચૂક્યું છે, એનું નામ છે એસિન ડેન્ટન. જે છે કન્જક્શન જે છે ડેલિબરેટલી ઓમિટેડ કરવામાં આવે. જેમ કે જુલિયસ સીઝર કહે છે આઈ કેમ, આઈ સો, આઈ કોન્કર. તો અહીંયા શું છે, આ વાક્ય શું આવવું જોઈએ, આઈ કેમ ધેન અથવા તો એન્ડ આઈ સો, પછી છે તમારી જોડે ધેન આઈ કોન્કર્ડ. તો એ શું છે, આપણે ડેલિબરેટલી જે છે એને યુઝ છોડી દીધા છે, ઓમિટ કર્યા છે. એટલે એને માટે જે છે ફિગર્સ ઓફ સ્પીચ છે એને શબ્દ વાપર્યો છે એસિન ડેટોન. આ જે છે તમારે ધ્યાનમાં રાખવાનો છે. બીજું છે એક ફિગર્સ ઓફ સ્પીચ છે હાઇપર બેટન, જે છે નોર્મલ વર્ડ હોય એને આપણે ચેન્જ કરીએ તો, જેમ કે સમ રાઇઝ બાય સીન, સમ બાય વર્ચ્યુ ફોલ. તો બીજું સેન્ટેન્સ છે એમાં શું આવવું જોઈએ, સમ રાઇઝ બાય સીન. હવે રાઇઝ બાય સીન તો તમારી જોડે છે સમ બાય વર્ચ્યુ ફોલ. તો સમ વર્ચ્યુ ફોલ એવું આવવું જોઈએ, પણ આપણે શું છે જે નોર્મલ વર્ડ ઓર્ડર છે એની જગ્યાએ ચેન્જ કરી દીધો વર્ડ ઓર્ડર, જે મેજર ફોર મેજરનું તમારી જોડે આ લાઈન છે. તો એને આપણે શું કહીશું, હાઇપર બેટન. પછી એમને હાઇપર બોલે જે છે, જે અતિશયોક્તિ આપણે કહીએ છીએ ગુજરાતીમાં. તો એ પણ તમને પૂછાઈ ચૂકેલા છે ઓલરેડી. આપણે ફિગર્સ ઓફ સ્પીચની વાત કરી ચૂક્યા છે, પણ એસિન ડેટન છે એ જનરલી તમને પૂછાયેલો છે. બીજો એક ફિગર્સ ઓફ સ્પીચ છે એમની વાત કરી છે એ છે પોલિપ્લોટા. તો પોલિપ્લોટન જે છે એ એક રેટરિક ડિવાઇસ છે જેમાં સેમ રૂટના વર્ડ્સ હોય એ રિપીટ કરવામાં આવે, બરાબર. જેમ કે હું એક્ઝામ્પલ આપું કે લવ ઇઝ નોટ લવ વિચ ઓલ્ટર્સ વેન ઓલ્ટરેશન ફાઇન્ડ્સ. તો અહીંયા શું છે, લવ એ મેં રિપીટ કર્યો 2 વખત, લવ ઇઝ નોટ લવ વિચ ઓલ્ટર્સ વેન ઇટ ઓલ્ટરેશન ફાઇન્ડ. ઓલ્ટરેશન. તો આ જે છે એ શું છે તમારી જોડે ટોટાનું એક્ઝામ્પલ છે, જે સોનેટ નંબર 116નું મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે. બીજું છે તમારી જોડે મહત્વની વસ્તુ છે કે ફ્રેસીસ જે નોબલ લેંગ્વેજ રેડિક્શન છે એ તમારી જોડે તમે શીખી શકો છો. ગ્રાન્ડિયર ઓફ થોટ અને જે છે કહી શકાય કે પેશન જે છે, પેશનેટ થોટ્સ, એ તમારી જોડે ઇનહેરિટન્ટ ક્વોલિટી હોવી જોઈએ.
બીજું છે એમને પર્ટિક્યુલરલી એક્ઝામ્પલ આપ્યા છે એમાં બેસ્ટ પોએટ છે જેમાં સબલિમિટી જોવા મળે છે એ હોમર છે, ઇલિયડ અને ઓડિસી. એના સિવાય એસ્કાઇલસ અને સેફો જે ફિમેલ પોએટ છે એના નામ આપેલા છે. પ્રોઝમાં એ કહે છે પ્લેટો, ડેમોસ્થેનસ, હેરોડોટસ જે પ્લેટો પહેલા એક ફિલોસોફર છે એનું એક્ઝામ્પલ આપેલું છે. પછી છે તમારી જોડે ટ્રુ સબલાઇમ એક આઈડિયા છે જેમાં શું છે કે તમે એક્સપિરિયન્સ કરો છો હ્યુમન લિમિટેડ ઇન ધ ફેસ ઓફ લિમિટલેસ. બીજો એક આઈડિયા છે ફોલ્સ સબલાઇમ, એ પૂછાઈ ચૂકેલો છે જેમાં તમારી જોડે શું છે કે પર્ટિક્યુલરલી ફોલ્સ સબલાઇમ છે એ ક્રિએટ કરવાનો રાઇટર પ્રયત્ન કરતો હોય પણ જે છે ઇફેક્ટ એ આવતી ના હોય. બીજી વસ્તુ છે કે એમના મત મુજબ જે છે પ્લેઝર જે છે એ એન્ડ ઓફ આર્ટ હોવું જોઈએ. અને એના સિવાય તમારી જોડે એમને પર્ટિક્યુલરલી જે ટેક્સ લખી છે એના ઉપર એડવન બર્કની એક બુક છે philosophical inquiry into origins of our ideas of the sublime and beautiful. આ જે છે પ્રશ્ન પૂછાયેલો છે. અને એમ્યુઅલ કાન્ટ છે એમની પણ બુક છે ક્રિટિક ઓફ જજમેન્ટ. આ પણ ટાઇટલ નેટમાં પૂછાઈ ચૂકેલું છે. બીજું છે તમારી જોડે આગળ જતા એક રાઇટર જે છે પ્લોટોનિયસ, એ જે છે એ ખાલી નામ જે છે યાદ રાખજો, જેમને 54 જેટલા ટ્રીટાઇઝ એટલે કે એસે જે છે લખ્યા છે અને મોસ્ટ ઓફલી આઈડિયાઝ છે એમના ક્રિશ્ચિયાનિટી પર અને ઇન્ફ્લુઅન્સ છે પ્લેટોનું જોવા મળે છે. એમાં જે છે સૌથી મહત્વનો આઈડિયા છે પ્લોટિનસનો કે થિયરી ઓફ એક્ઝિસ્ટન્સ, જેમાં એ માને છે કે ધ વન ઇમ્બોડી યુનિટી ટ્રુથ એન્ડ એબ્સોલ્યુટ ગુડનેસ. આ આઈડિયા છે તમારી જોડે અમેરિકન ટ્રાન્સેન્ડેન્ટલિઝમમાં જોવા મળે છે. બીજું તમારી જોડે મહત્વની વસ્તુ છે એમને થિયરી ઓફ આર્ટ છે એની વાત કરી છે એમને પર્ટિક્યુલરલી જે ટીટ્રાઇસ છે એમાં, જેમાં મેં કીધું એ પ્રમાણે પ્લેટોના આઈડિયા છે એ રિપીટ કર્યા છે એટલે મહત્વનું નામ નથી પણ ખાલી તમને ખબર હોવી જોઈએ કે એન્શિયન્ટ ક્રિટિઝમમાં પ્લોટિનસ કરીને એક નામ છે. તો આ જે છે આપણે એન્શિયન્ટ ક્રિટિઝમ છે એની ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે છે રેનેસા ક્રિટિઝમ, જેમાં મહત્વનું નામ છે સર ફિલિપ સિડની અને પછી જે છે બેન જોન્સન, અને પછી આપણે બીજા માઇનર રાઇટર છે એમની ચર્ચા કરી અને નિયો ક્લાસિકલ ક્રિટિઝમ પર ફોકસ કરીશું. તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. Okay, so we will meet tomorrow and we will continue our discussion on critical text જે છે ક્રિટિઝમનો એક યુનિટ છે એના પર ચર્ચા કન્ટિન્યુ રાખીશું. સો થેન્ક યુ.